વિજ્ઞાને વિલયં ગતે પ્રસરતિ ક્ષોણ્યાં તમસ્યાંતરે દિગ્મૂઢેષુ ભવાદ્વેગેષુ પરિત પીડેકશેષે વિદો કારુણ્યાદવતીર્યમુક્તિજનનીં શિક્ષામદાદ્યામિમાં સાક્ષાદક્ષરદિવ્યધામ નિલય સ્થામન્વહં ચિંતયે. ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એમનું વાંગમય સ્વરૂપ શિક્ષાપત્રી ભગવાન સભાને વિશે શિક્ષાપત્રી વિશે કથા કરી રહેલા ડૉક્ટર સ્વામી ચેરમેન શ્રી સંત વલ્લભ સ્વામી, આ કથા સમયાના આયોજક પ્રયોજક પૂજ્ય અમારા મને ખૂબ જ્ઞાન આપે છે. ઘણીવાર કલાક બેહું સ્વામી અરે, અને સ્વામી પાસે તમામ સાહિત્ય તમામ ગામે ગામનું હોય એવા પૂજ્ય પ્રાતસ્મરણીય નવતમ સ્વામી મહાસભાના પ્રમુખ અને આપણા સંપ્રદાયના અગ્રણીય સંત એવા પૂજ્ય નવતમ સ્વામી તથા તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બિંદુમાં સિંધુ અને ગાગરમાં સાગર એવી આ શિક્ષાપત્રી. અને આપણને આનંદ તો એવો જોઈએ, ધામે ધામમાં કથાઓ થાય, આ ઉત્સવ 200 વર્ષ શિક્ષાપત્રીનો ઉજવાશે, પણ આપણે જ્યાં મહારાજે લખી એ સાનિધ્યમાં બેસી અને કથા સાંભળવા મળે એ આપણા બહુ મોટા ભાગ્ય છે વાલા ભક્તો. બીજું કે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞાનું ઘણું વર્ણન છે, પણ એક સામાન્ય એક ચરિત્ર કે દ્રષ્ટાંત આપીને મારી વાણીને પૂરી કરું. મહારાજ ગઢપુરમાં હતા એટલે સંતોને ગામડા વિચરણ માટે મોકલ્યા, અને બ્રહ્માનંદ સ્વામીનું ગામ ખાણ ગામ. તે સંતોને કીધું કે ખાણ ગામ બ્રહ્માનંદ સ્વામીના ગામમાં સત્સંગ કરાવવા જવાનો છે, પણ મહારાજે કીધું લખી લેજો, ગામનું નામ યાદ નહીં રહે તમને. એટલે સંતો કે કોલસાની ખાણ, ઝારની ખાણ, હીરાની ખાણ, ખાણ તો યાદ રહે જ ને, પણ લખ્યું નહીં. એને સંતો વિચરણ કરતાં કરતાં આગળ ચાલ્યા. તે ખાણ ગામ પાછળ રહી ગયું, ઠેઠ આગળ નીકળે, એકબીજાને પૂછે કે આપણે ક્યાં ગામમાં જવાનું છે. મહારાજે કીધું, ઓલા કે મને ખબર નહીં, ઓલા સ્વામી કે મને યાદ નહીં. અને પછી આગળ બહુ નીકળી ગયા અને એક જગ્યાએ કંઈક સદાવ્રત મળ્યું સીધું, અને વડલાનું ઝાડ હતું અને બાજુમાં તળાવ હતું અને ભમરિયું મધ બેઠેલું, અને જ્યાં બાટી બનાવવા બેઠા અને ધુવાડો થયો અને મધ ઉડ્યું ને માખ્યું ચોંટીને સંતો બધા તળાવમાં ડૂબકા માર્યા સમજ્યા, અને બાટી હતી કૂતરા ખાઈ ગયા. સંતો હેરાન થઈ ગયા. પણ મહારાજ બ્રાહ્મણના રૂપે આવી કે સંતો શું મૂંઝવણમાં છો, જમવું છે? મહારાજે જમાડ્યા અને કીધું ક્યાં જવું છે? પણ કે સ્વામિનારાયણ ભગવાને કીધું તો અમારા ઈષ્ટદેવે કે ગામનું નામ લખ્યું, પણ ગામ ભૂલાઈ ગયું છે, હવે ગામનું નામ યાદ આવતું નથી. એટલે મહારાજ બધા આજુબાજુના ગામના નામ મેળવી દેવાય કે એ નહીં. પછી કે ખાણ, તો કે હા એ તો કે બહુ પાછળ રહી ગયું, એ કે તમારે ફરીને પાછા વળો અને જાઓ. અને પછી સંતો ગયા અને પછી સત્સંગ કરાવીને આવ્યા. અને મહારાજ ગઢપુરમાં હતા એટલે મહારાજે પછી પૂછ્યું કેમ સંતો સત્સંગ કરાવી આવ્યા? એ કે મહારાજ તમારી આજ્ઞા લોપીને નામ ન લખ્યું ગામનું તો એટલા હેરાન અમે થયા. નાની એવી આજ્ઞા જો લોપાય તો એટલું હેરાનગતિ થાય, તો ભગવાનની આજ્ઞા પડે. મહારાજે પ્રથમના 34માં કીધું કે ભગવાનના વચનમાં જેટલો આડોળો જીવ ડોલે છે ને એટલો કલેશને પામે છે. મુક્તાનંદ સ્વામી કે ભગવાન મેળા એથી મોટો કોઈ આનંદ નહીં, એથી મોટો કોઈ લાભ નહીં, છતાંય જીવ કલેશને કેમ પામે? તો મહારાજ કે જેટલો ભગવાનના વચનમાં આડોળો ડોલે છે એટલો જીવ કલેશને પામે છે. માટે આ શિક્ષાપત્રી પર્વ છે, માટે શિક્ષાપત્રીની આજ્ઞા બધા શ્લોક અલગ અલગ છે. સામાન્ય ધર્મ 122 અને બીજા અલગ અલગ પેટા વિભાગ શ્લોકો છે. એમાં આપણે ગ્રહસ્થના આવતા હોઈએ, અમારે ત્યાગીના આવતા હોય, એમાંથી આપણે વિચારવાનું કે કયો લોપાય છે શ્લોક, એનો આપણે ભાર દઈ તો આ શિક્ષાપત્રી મહોત્સવ ઉજવો કહેવાય. એટલું કહીને વિરમું સહજાન સ્વયં મહારાજ. બીજું યજમાન પરિવારોએ જે લાભ લીધો એ બધાને મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું, એમને ખૂબ સુખિયા રાખે અને ખૂબ સત્સંગમાં બળિયા બનાવે. એટલું કહીને વિરમું સહજાન સ્વયં મહારાજ.